આત્માનો સ્વભાવ મોક્ષ છે. આત્માનો સ્વભાવ મોક્ષ છે. એને દુઃખ કરે જ નહીં. બેન પૂછે છે, બેન કે મોક્ષ એટલે શું? આત્માનો સ્વભાવ મોક્ષ છે. આત્માનો સ્વભાવ મોક્ષ છે. એને દુઃખ કરે જ નહીં. એને દુઃખ જ ના આવે. અને દુઃખ ના આવે એટલે દુઃખ થી મુક્તિ અને મોક્ષ. સર્વાંશ છે દુઃખ ની, દુઃખ થી મુક્તિ. કોઈ પણ પ્રકારનું દુઃખ કરે નહીં એનું નામ મોક્ષ. મુક્તિ થવું, મુક્તિ થવું, દુઃખો થી મુક્તિ એનું નામ મોક્ષ કહેવાય. સર્વ દુઃખો થી. એટલે આત્મા પોતાના સ્વભાવમાં આવી જાય તો મોક્ષ થાય. હા, એના વિશેષ ભાવમાં છે અત્યારે. એટલે અજ્ઞાન દશામાં આવ્યા છે. પોતે અજ્ઞાન નથી પણ ભ્રાંતિ ઉત્પન્ન થઈ છે. એટલે આ દુઃખો બધા સંસાર નડે છે. કઈ રીતે આ દુઃખો જેને નડતા હોય ત્યાં જઈએ આપણને આપણે કહીએ કે અમારા દુઃખો બધા મટાડી દે. પણ લોકો દુખ્યા હોય આપણને દુઃખ જાય ને આપણું ન જાય ને. જે મુક્ત થઈ ગયેલા છે ત્યાં જઈને આપણને મુક્ત કરી દે દુઃખોથી. મોક્ષ એટલે બીજું કઈ નહીં, મુક્તિ. સર્વ દુઃખોથી મુક્તિ અને મોક્ષ. દુઃખ કોઈને ગમે નહીં. જીવ માત્ર ને દુઃખ ગમે નહીં, સુખ ગમે છે. નાના નાનું જીવડું હોય ત્યારે પણ સુખ ગમે છે. દુઃખ કોઈ જીવને ગમતું નથી. એટલે આ જીવો માત્ર સુખને ફળે છે. પણ તે સુખ પાછું ટેમ્પરરી ફાલતું નથી, પરમાનન્ટ જોઈએ છે. પરમાનન્ટ સુખ એનું નામ દુઃખ થી મુક્તિ. દુઃખ થી મુક્તિ થઈ એનું નામ પરમાનન્ટ સુખ ઉત્પન્ન થયું, એનું મોક્ષ થાય. આત્મા સ્વભાવમાં આવે એનો મોક્ષ. જેમ આ પાણીનો સ્વભાવ નીચે જવાનો છે તે આપણે કઈ મહેનત કરવી ના પડે, ત્યારે વયા જ કરે. એને ઊંચો ચડાવવું હોય ત્યારે વિશેષ ભાવમાં આવ્યું કહેવાય. તો એને માટે મહેનત કરવી પડે. તો આ મહેનત કરવી પડે. તારે આત્માને મહેનત કરી બધું કરવું પડે. પેલી મહેનત કરવી ના પડે. સ્વભાવથી મોક્ષ પોતાનો અને નિરંતર મોક્ષ. સાહેબ બોલે છે સાહેબ બોલો ફરી બોલો. સમજાય તમે મોકલી જરૂર ખરી ખરી? મોકલી જરૂર ખરી ખરી? બેન પૂછે છે, સમજાયું, પણ એની પ્રાપ્તિ કરવા માટે શું કરવું? પ્રાપ્તિ તો જેને સર્વ દુઃખોની મુક્તિ થઈ ગયું હોય તેને આપણે તપાસ કરી. કોઈ મુક્ત વર્લ્ડમાં કોક એકાદ હોય, બાકી હોય નહીં. અમે તો તમારી પાસેથી જાણવાની આશા રાખીએ. હા, પણ અમે તો તૈયાર છીએ. અમે તો કોને જોઈએ છે? અમે તો તૈયાર છે. તમારી મોક્ષ તો બધાને જોઈએ છે. એ તો અહીં લાગે છે ગેરદાર ડોલર ખબર છે. મોક્ષ જ જોઈએ છે. તબિયત સાહેબ છે કે ચાલો. આ સંસ્થાથી ડોલર હોય કે પૈસા પુષ્કળ હોય, મકાન સારું હોય, છોકરા સારો હોય, છતાં કંટાળો આવે, ચૂકવાય કંટાળો આવે તો એને મોક્ષ મળે. આવે છે કંટાળો? આવે છે. એ ખાતરી કરી દેવી. કરી લીધી છે ખાતરી કરી લીધી છે. એમાં સુખ નથી એવી ખાતરી થઈ ગઈ છે.
જયારે લોક કે આ સુખ્યા છે છતાં કંટાળો આવે તો જાણું કે આપણે અહીંયા આગળ પોહાય નહીં આ વેપાર, એટલે પછી મોક્ષ નો વેપાર કરવો. અને જેને ગમતું હોય આ તે નિરાંતે ખાવું પીવું મોજ કરીને ફરવું. મનુષ્ય અવતાર પર જતો રહે છે, એ કઈ ઓછો રહે છે. વિધિના લેખ નીચા નથી થતા. ગત જન્મના કર્મ પ્રમાણે માણસે ભોગવવું જ પડે છે. તો પછી કોઈ સંતની વાણીથી કે કોઈ મહાન વ્યક્તિના આશીર્વાદથી દુઃખ કે આપત્તિ દૂર કેમ થાય? જો થાય તો ગત જન્મની થિયરી કે વિધિના લેખ એ ખોટી વાત નહીં. આવો આગળ દાદા જોડે વાતચીત થાય. ગિરીશભાઈ નો પ્રશ્ન છે. અરુણભાઈ નો પ્રશ્ન છે. અરુણભાઈ નો પ્રશ્ન છે. એમનો પ્રશ્ન છે. ગતની વિધિ તો ભોગવવી જ પડે, ભોગવ્યા વગર ના ચાલે. પણ મુક્તિ મળી જાય પોતાની, એટલે નવી થિયરી બંધ થઈ જાય. કેવી રીતે? પૂર્વનો ભોગવવો પડે પણ નવો કોઝિજ બંધ થઈ જાય. કેવી રીતે? આ પૂર્વનો જે હોય એટલો તો ભોગવવો જ પડે પણ કોઝિજ બંધ થઈ જાય. કોઝિજ પૂછે કેવી રીતે? પૂછે કેવી રીતે? શું કોઝિજ બંધ કેવી રીતે થાય? એક જ્ઞાની પુરુષ કરી શકે, જ્ઞાની કરી શકે, પણ અમારા જેવા બંધ કરી શકે. અમારા જેવા બંધ કરી આપે. તમારા બંધ જ્ઞાની પુરુષ તમારા બંધ કરી આપે. જ્ઞાની પુરુષ બંધ કરી આપે તો ગત ધર્મની થિયરી જે શાસ્ત્રોમાં લખાઈ છે હજારો વર્ષો પહેલાથી, જે તમારા વિધિના લેખ, વિધિને કોણ ક્વેશ્ચન કરી શકે? આજે હું સંત બની ગયો અને વિધિમાં મારો દુઃખ લખાય, જો કોઈ સંત ચેન્જ કરી નાખે તો વિધિને લેખની થિયરીમાં કોઈ ના માને. સમજાય? મને છે ને જ્યાં સુધી દાદા એમ જ કે છે, દાદા એવું જ કહ્યું, પણ તમે જરા સમજ્યા. દાદા એ શું કહ્યું કે તમારું છે તો તમારું કર્મ તો તમારે ભોગવવું જ પડે, સંતને ભોગવવું પડે, તમારું ભોગવવું પડે. જે વિધિના લેખ જે શબ્દ વાપરીએ છીએ તે આપણું કર્મ જે આ ઇફેક્ટમાં આવી ગયેલું છે, ઇફેક્ટ ને કોઈ ચેન્જ ના કરે. આ તો સાયન્સ નો લો જ છે, ઇફેક્ટ ને કોઈ ના ચેન્જ કરે પણ કોઝ બંધ થઈ શકે. એટલે તમારી ઇફેક્ટમાં આવી ગયેલું કર્મ તમારે દુઃખ પડે કે સુખ પડે જે હોય એ તો ભોગવવા પડે, પણ પછી તમે અંદર જે નવું સૂક્ષ્મમાં નવું કર્મ ચાર્જ કરો છો તે બંધ થઈ શકે છે. નહીં તો કોઈ મોક્ષે જઈ જ ના શકે, કોઈ કર્મથી છૂટી ના શકે. નવું કર્મ બી તમે કરવાના છો કે નથી કરવાના એ પણ વિધિએ લખીને તૈયાર ના, એ વિધિમાં નથી આવતું. માણસના આર્ગ્યુમેન્ટ નથી મારી દ્રષ્ટિ મને ખુલાસો ના થાય ત્યાં સુધી હું એમનું કેવું એમ છે કે આ જે કર્મ છે વિધિના લેખ તો કોઈ પણ બદલી ના શકે. બરોબર છે. કર્મ જ્યાંથી થાય છે અજ્ઞાનતાથી થાય છે. અજ્ઞાનતાથી કર્મો થાય છે. એ અજ્ઞાન જતું રહે એટલે કર્મ થતા બંધ થઈ જાય. એટલે જૂનો કર્મ ભોગવવા પડે અને નવો કર્મ થાય નહીં. નવો કર્મ ના થાય એનું નામ જ મુક્તિ. નવો કર્મ ન થાય એનું નામ જ મુક્તિ. પણ એક સમજણ નથી પડતી મુરબ્બી કે વિધિના વિધેય મુક્તિ. વિધિના લેખ એટલે માણસ સારું બી કર્મ કરી શકે અને એના લેખમાં લખાયું હોય કે ખરાબ કામ કરી શકે. એ વિધિ બધું જ માણસ જન્મે ત્યાંથી મરે ત્યાં સુધીનું સારું નરસું ખોટું બધું જ લખાયું હોય. તો કોઈ સંત હોય તો કોઈ મહાત્મા હોય કે પોતે પણ હું આજે ખરાબ માણસ હોય જો સંત થવાનો હોય તમારા સમાચારમાં આવીને બદલવાનો એ પણ વિધિ લખી ગઈ હોય તો પછી કોઈ માણસ કોઈ કોઈનું કેમ ચેન્જ કરી શકે? એમ કે છે કે મારું સારું કે ખરાબ જે પણ કરવાનું કર્મ હોય તે વિધિના લેખમાં લખેલું હોય છે એ પ્રમાણે થાય છે, તો એમાં એને કોઈ પણ ચેન્જ કેવી રીતે કરી શકે? એ ચેન્જ કરવાનું નથી. આપણે ગયા વખત નાપાસ થયા તો નાપાસ તો વિધિના લેખ પ્રમાણે થયા, ને પણ હવે ફરી
આપણે જાણવું જોઈએ કે હવે શું કરીએ તો પાસ થવાય. તમે સમજો ને એટલે આ વિધિના લેખ એવા નથી, એ તો અજ્ઞાનતાથી ઉભા થયેલા છે. હવે જ્ઞાન મળે તો પછી એ લેખ બંધ થઈ જાય. પણ જૂના ભોગવવા પડે. જૂના તો એક એક અક્ષરે અક્ષર ભોગવવો પડે, એમાં ચાલે નહીં. જરા દાખલો આપીને સમજો. જરા એક દાખલો આપો એટલે એમને વધારે બેસી જશે. કોઝિસ એન્ડ ઇફેક્ટ છે આ જગત. કોઝિસ એન્ડ ઇફેક્ટ. આ અવતારમાં જે અજ્ઞાનતાથી કોઝિસ ઉત્પન્ન થયા, એ કોઝિસ આવતા ઇફેક્ટ રૂપે આવે, એટલે ભોગવ જ છૂટકો થાય. નવા કોઝિસ ઉત્પન્ન ના થાય, અજ્ઞાનતા ના હોય તો પછી છે તેને ઇફેક્ટ આવે નહીં. તેનું નામ જ મુક્તિ. અને તેનું નામ જ કૃષ્ણ ભગવાને કહ્યું છે કે અકર્મ કર્મ અકર્મ. કર્મ કરે છતાં અકર્મ. કર્મ કરે છતાં અકર્મ એ થઈ શકે. બધા બહુ માણસો થઈ છે. તમારે કરવી છે? સવાલ નથી. સવાલ જે મારો છે, ગયા અવતારો જન્મ અવતાર ભોગવતા છતાં મુક્તિ રહે, મોક્ષ રહે, છતાં મોક્ષ રહે. એ બુદ્ધિ ની વાત બુદ્ધિ સમજાય એટલી બધી નથી. અભી બહુ બુદ્ધિ થી વિચાર કરવા જાવ, આ તો સહજ વાત છે. અજ્ઞાનતાથી આ બધું ભૂલ્યું જગત. આ જગત આખું ભૂલ્યું છે ને, અજ્ઞાનતાથી ભૂલ્યું છે. જો અજ્ઞાન જાય તો બધું ઉકેલાતો. શેનું અજ્ઞાન? શું નામ આપવું? અરુણભાઈ. ખરેખર અરુણભાઈ છો? ખરેખર અરુણભાઈ છો? કહેવાની દ્રષ્ટિએ બરોબર છે. હા, એ તો નામ તમારું અરુણભાઈ છે. જગતમાં ઓળખવા માટે અરુણભાઈ નામ તમારું છે. પણ તમે ખરેખર હું અરુણભાઈ છું એવું માની બેઠા છો? ના, એક્ઝેક્ટલી મારો એ સવાલ છે આપણને કે કોઈ પણ માણસ કોઈ પણ કર્મ કરે કે કોઈ પણ વિચાર કરે, એ કર્મ એ વિચાર કયા સંજોગોથી માણસ બદલાય છે, સંજોગોથી માણસનું રૂપ બદલાય છે, વિચારો બદલાય છે, કર્મ બદલાય છે. મારું કહેવાનો મતલબ શું કે કોઈ એક માણસ પછી એ માણસ સંત હોય કે માણસ કોઈ જ્ઞાની હોય, મારું પોતાનું જે થોડું ઘણું અજ્ઞાન હોય કે થોડું ઘણું જે જ્ઞાન હોય એ પ્રમાણે મને એમ લાગે છે કે કર્મની થિયરી પ્રમાણે માણસને ભોગવવું જ પડે છે. કોઈ સંત આવે કે કોઈ સાધુ પુરુષ આવે તો હું પોતે માનું છું કોઈ કોઈનું કઈ બધી નથી કરશે. કર્મની થિયરી પ્રમાણે મારું એવું માનવું છે કે એને સારું કે નરસું એને પોતાને ભોગવવું જ પડે છે. એમાં કોઈ સાધુ આવે કે સંત આવે બદલી ના શકે. 100% ડિસાઇડેડ છે. એમાં ફેરફાર થાય નહીં. તમારી વાત 100% મંજૂર છે. હવે બીજી વાત આગળની વાત કરીએ છીએ આપણે કે ફરી એ તો લખાયેલું પણ ફરી લખાય નહીં એટલે પછી વાંધો નહીં ને. લખાય એવું બને છે. લખીને જ માણસ આવ્યો હોય ને તો લખીને જ એનું મૃત્યુ નિર્માણ થયું હોય. બરોબર. મારું જે છે કે માણસનું મૃત્યુ પણ લખાઈને જ આવ્યું છે. કોઈ માણસ આવ્યું 5 વર્ષ પછી મરી જવાનો કોઈ ચેન્જ કરી છે કોઈ સંત આવીને? મારું સમાધાન ના થાય એનો અર્થ કશો સમાધાન ના થતું મારો પ્રશ્ન પૂરો. જ્યાં સુધી મારું સમાધાન ના થાય એનો અર્થ નથી પૂછવાનો. એ તો પછી હું નમ્ર ભાવ વાત કરું. મારો કે જો માણસનું મૃત્યુ પણ નિર્માણ થયું હોય તો હું જે દિવસે મરી જવાનો છું ત્યાંની છેલ્લી પળ સુધી હું કેટલા સારા કામ કરવાનો છું, કેટલા ખરાબ કામ કરવાનો છું, એ વિધિએ નિર્વિવાદ નક્કી કર્યા છે. કોઈ સંત કે સાધુ પુરુષમાં ફેરફાર કેમ કરી શકે? અને જો એ કરી શકતા હોય તો આપણા શાસ્ત્રો તદ્દન ચૂકઠા. વિધિની લેખ વિધાતા આપણે કહે છે ને, વિધાતા લેખ લખી જાય ચર્ચા દિવસે. ઓકે, એ કર્મની થિયરી પ્રમાણે તો કોઈ સાધુ સંત, હું તો નમ્ર ભાવે પગે પડું છું, એમના વિશે હું કઈ ક્વેશ્ચન નથી કરતો, કોઈ સંતની હું એકરી નથી કરતો, પણ તો આ વસ્તુ જો વિધિના લેખ લખાઈ ગયા હોય અને બધું જ જો ભગવાને નિર્માણ કર્યું હોય, એ માણસ મરે ત્યાં સુધીનો છેલ્લો શ્વાસ છે ત્યાં સુધી આટલા સત્કર્મો, આટલા ખરાબ કર્મો, આવા વિચાર આવશે, આ માણસ આવા કામ કરશે. તો એ માણસને ફેરફાર કરી શકે તો વિધિ આખી ખોટી જ છે. પછી વિધિને પ્રમાણે એવરીથિંગ એઝ રિટન. પ્રશ્ન એવો છે કે માણસ જન્મે છે ને મરે છે ત્યાં સુધીનું એનું બધું વિધિના લેખ લખેલું હોય છે એ પ્રમાણે જ થાય છે. 100% સાચી વાત. સારું કરે કે ખોટી કરે 100% સાચી વાત. એમાં કોઈ સંત કે સાધુ કોઈ ફેરફાર કરી ના શકે. એમાં ફેરફાર ના કરી શકે. તો પછી આપણો ફેરફાર ના કરે. તો આપ જે કહો છો એ શું કહો છો મને સમજાતું નથી. તો આપ શું કહો છો એ મને સમજાતું નથી કે કોસ બંધ કરી આપો તે સમજાવું.
આ બધો અજ્ઞાનતાથી દુઃખો લાગે છે. દુઃખ છે જ નહીં આ દુનિયામાં. દુઃખ વસ્તુ જેવી હોતી જ નથી. ફક્ત અજ્ઞાનતાથી આ દુઃખો બધા ઉભા થયેલા છે. અજ્ઞાનતાથી. શું નામ કહી દે એમનું? અરુણભાઈ. હું અરુણભાઈ છું ને તે પહેલામાં પહેલી રોંગ બિલીફ બેઠી એટલે આ દુઃખ ઉભું થયું. તમે ખરેખર અરુણભાઈ નથી. માય નેમ ઇઝ અરુણભાઈ. એટલે આ કહેનારો જે તમે છો એ તમે તો આ સેલ્ફ ને રિયલાઇઝ કર્યું નથી. એટલા બધા દુઃખો છે જે રિયલાઇઝ કરે દુઃખ હોતું નથી. કિંચિત માત્ર દુઃખ નથી હોતું. પણ એવું છે ને કે બધા જો રિયલાઇઝ કરી શકતા હોત તો બધા ક્યાં બેઠા હોત? અહીં કોઈ બેઠું નથી. રિયલાઇઝ કેમ થઈ શકે? રિયલાઇઝ કેમ થઈ શકે? બધા જો રિયલાઇઝ કરી શકતા હોત તો બધા ત્યાં જ બેઠા હોત, અહીં ક્યાં બેઠા હોત? એ રિયલાઇઝ કેમ થઈ શકે? બધા કરી શકે ને. બધા એટલે બધા પુરુષારી હોય ને બધા થઈ શકે. એ તો જેનો બહુ ઉતર્યો હોય અને જેને થતે આ ગમતું ના હોય, સંસાર કંટાળો આવતો હોય તે રિયલાઇઝ કરી શકે. બીજા લોકોનું કામ નહીં. એટલે તમે આપણે જે કહ્યું કે જો લખાયું આવ્યું હોય જે હોય તે જ કરી શકે એમ છે ને. તો મારો એક સવાલ આપણે છે તો પછી કોણ ચેન્જ કરી શકવાનું હતું? હમણાં જ આપણે જવાબ આપ્યો કે જો લખાયું આવ્યું હોય જે થવાનું હોય તે જ થાય તો પછી હું સાધુ સંતો માનું કેમ? એટલે આપણે જે લખાઈને લાયા હોય એ જ રિયલાઇઝ કરી શકે, બીજા કોઈ ચેન્જ કરી શકે કે પછી સાધુ સંતો માનવાનું કારણ શું? ના ના એવું નથી. એવું નથી. આપણે જ્ઞાની પુરુષ મળે અને આપણે કહીએ કે સાહેબ મને અજવાળું ઘડો, એ બધું અજવાળું ઘરે કામ થઈ જાય. જો બધું અજવાળું ધરે ને કામ થાય. એક ચિંતા ના થાય. પછી એક ચિંતા ના થાય. એક પણ દુઃખ ના થાય. એક ચિંતા ના થાય. એનામાં ચેન્જ આવે એવું એક પણ દુઃખ ના થાય. એટલે આપણે જોવું જોઈએ, સાંભળવું જોઈએ. આપણને શું ખબર કે આપણે શું લખી લાયા છીએ? એટલે આપણે જે સાંભળીએ તો આપણે ખ્યાલ આવે કે આપણામાં છે નથી. લખાયું ક્યારે કેવી રીતે? કોઈને ખબર નથી. કોઈ ના કહી શકે. શું નામ? અરુણભાઈ. હવે વાત કહું અરુણભાઈ, તમારા વિધિના લેખ લખેલા હોય, તમારા વિધિના લેખ લખેલા હોય તે કોઈ તમે અપમાન કરે તો વિધિના લેખ લખેલા હોય તો અપમાન કરી શકે માણસ. અને અપમાન કરીને તમને દુઃખ થાય ને થાય. હવે તમને વિધિ લેખ લખેલા અપમાન કરે તમને મને દુઃખ ના થાય. એનું કારણ છે કે પોતાની પાસે જ્ઞાન છે. કોને અપમાન કરે તે પોતે જાણે છે. અત્યારે મને મારે નહીં તોય મને વાંધો નહીં. હું તો આશીર્વાદ આપું છું. એટલે બધું કર્મ ઉપર ખરું ને મુરબ્બી? પાછું વિધિની સાથે કર્મની થિયરી ખરી કે નહીં? એટલે વિધિની સાથે પાછી કર્મની થિયરી તો ખરી કે નહીં? કર્મ થિયરી સાચી ને 100% સાચી. પણ તમને જે અપમાન કરવામાં આવે એવું જ અપમાન અમને અપમાન કરવામાં એને અસર ના કરે, તમને અસર કરે. આખી રાત ઊંઘ ના આવે. એ તો બરાબર. એ તો બરાબર છે. સાચી વાત. આખી રાતે ઊંઘ ના આવે. કેમ? પણ તે પાછું કર્મની પ્રમાણે છે. એ કેમ પાછું? એ કેમ થાય? એ કેમ થાય? કર્મને પ્રમાણે છે એવું પાછું કેમ થાય? એકને અસર થાય એકને ના થાય એ પણ કર્મને પ્રમાણે છે. ના આ દેખાતું નથી એટલે એવું લાગે છે. પણ જો દસમા કાઢી નહીં દેખાય છે કે હા બરોબર છે. હવે આવે નથી. જ્યાં સુધી દેખાય ને આમ 500 ફૂટ છે એટલે વસ્તુ ઘોડો હોય ને તો કે ગાય દેખાય છે. પણ પછી ચશ્મા કાઢે ના ઘોડો જ છે કે તો એટલે દ્રષ્ટિ ભેદ છે. દ્રષ્ટિ ભેદ છે. બાકી દ્રષ્ટિ કરી આવ્યા કશું દુઃખ જ નહીં. આ દુનિયામાં હોતું જ નથી. 15,000 માણસ તમારી પાસે દુઃખ રહે થયેલા માણસ 1 મિનિટ ચિંતા ના થાય તો અને સંસાર સારો ચાલે ઉઠો. અને આ લોકો અહંકારથી સંસાર બગાડે પોતાનો. એટલે સમજવા જેવું જગત છે. આ જગત એમને પોપાભાઈ નથી. આપડા જેમ જનક રાજા હતા ને તે વિધિના લેખ પ્રમાણે રાજ ભોગવતા બધા પણ જ્ઞાનને લઈને એનું દુઃખ કશું અસર થતું નથી. એવો જ્ઞાનનો સ્વભાવ છે. એ જ્ઞાન મળવું તે જ છે પુણ્ય હોય તો જ મળે છે. નહીં એમને મળતું નથી. એ ગપવું નથી. ભગવાન અવતારનું પુણ્ય જાગે ત્યારે જ્ઞાન મળે. ભગવાન રામની વાત કરીએ. ભગવાન રામ તો બહુ શક્તિશાળી હતા અને જેને ભગવાન કહીએ છીએ એમને તો એમને પણ વનવાસ કરવો પડે ને. ભગવાન રામચંદ્રજી નું જોઈએ તો ભગવાન હતા, ખુબ શક્તિશાળી હતા.
તો એમને વનવાસ જવું પડેલું ને. ના, એ બધાને જવું પડે. ભગવાન કોઈ ધર્મજીવ કોઈ ભગવાન હતો નહીં આ દુનિયામાં. તો પછી ભગવાન પોતે રામ હતા તો પોતાનું દુઃખ પોતે કેમ ના કાપી શકે? તો ભગવાન પોતે રામ પોતે ભગવાન હતા તો પોતાનું દુઃખ પોતે કેમ ના કાપી શક્યા? ના, એ ભગવાન હતા નહીં, ભગવાન થયા. કોઈ દુનિયામાં ભગવાન હતો નહીં. મહાવીર એ કોઈ ભગવાન હતો નહીં, ભગવાન થયેલા છે. આપણે ભગવાન થયા પછી પણ એમને આત્મજ્ઞાન તો થઈ ગયું ને. ભગવાન થયા પછી એમને આત્મજ્ઞાન થઈ ગયું ને. આત્મજ્ઞાન થયા પછી જ ભગવાન થાય. બરોબર. જો આત્મજ્ઞાન થયા પછી એ સામાન્ય માણસમાં ગણાય. આત્મજ્ઞાન ન થયું હોય ત્યાં સુધી એમની વેલ્યુ જ નથી. જો આત્મજ્ઞાન થયા પછી એ ભગવાન થાય. એટલે રામ કૃષ્ણ બધા આત્મજ્ઞાન થયા પછી ભગવાન. અને આત્મજ્ઞાન ની ઉંમર સાથે કઈ સંબંધ નથી, કારણ કે કૃષ્ણ ભગવાન તો નાના હતા, પેટમાં હતા ત્યારથી આત્મજ્ઞાન ને ઉંમર સાથે કઈ સંબંધ નથી. કશું ઉંમરને સંબંધ નથી. એટલે કૃષ્ણ ભગવાન જયારે માના પેટમાં હતા ત્યારે વિધિએ લેખ લખેલું અને એમને ભગવાન જેટલા જ્ઞાન આપેલું. બરોબર. કૃષ્ણ ભગવાન જયારે માના પેટમાં હતા ત્યારે વિધિએ લેખ લખેલા ને જ્ઞાન થયેલું એ વાત સાચી એમ? બોલે કૃષ્ણ ભગવાન ને શાસ્ત્ર એમ કે છે, શાસ્ત્રમાં એવું લખ્યું છે કે માના પેટમાં જ એમને વિધિએ લેખ લખેલા જ્ઞાન થયેલું. અમુક જ્ઞાન થયેલું, અમુક લિમિટેડ જ્ઞાન થયેલું. ફૂલ નહીં. ફૂલ તો અહીંયા આવ્યા પછી જન્મ્યા પછી મોટી ઉંમર થયા પછી જ્ઞાન થયું. એનો શું પુરાવો બરોબર? એનો શું પુરાવો? કે મોટી ઉંમરે થયેલું એવું કોને ખબર છે? મોટી ઉંમરે જ્ઞાન થયેલું એવું કોને ખબર છે? એવું કહેવાય શાસ્ત્રમાં નથી. પુરાવા છે. એ મને જરા જણાવો, મારું અજ્ઞાન છે. એમના કાકાના દીકરા હાજી. એમના કાકાના દીકરા નેમીના તીર્થંકર હતા અને એમની પાસેથી જ્ઞાન એમને પ્રગટ થયું હતું. અને જયારે જ્ઞાન પ્રગટ થયું અને એમને તીર્થંકર સાહેબે આપ્યું જ્ઞાન એમને, એટલે પછી એમને કહ્યું કે આ 500 સાધુઓ છે એમને વાંધો. એટલે વાંધ્યા, જ્ઞાન પ્રગટ થઈ ગયું. ત્યાર પછી આ આખું મહાભારત થયા પછી જ્ઞાન થયું છે. મહાભારત પેલા જ્ઞાન મહાભારત લિમિટેડ જ્ઞાન હતું. લિમિટેડ. મહાભારત પછી જો જ્ઞાન થયું હતું ગીતા વાસુદેવ નારાયણ તો ધર્મથી જ હતા. વાસુદેવ નારાયણ તો ધર્મથી જ હતા, એટલે લિમિટેડ હતા. પછી જ્ઞાન થયું એમને. પછી જ્ઞાન થયું હોય તો ગીતા લખાઈ ક્યારે? કુરુક્ષેત્ર ઉપર જયારે પાંડવો અને કૌરવનું યુદ્ધ થતું હતું તે વખતે એમને જ્ઞાન આપીને આખી ગીતા લખાઈ ને તેમાંથી. તો તે વખતે એમનું જ્ઞાન પૂર્ણ ન હોવું જોઈએ. જો પૂર્ણ ના હોય તો ગીતા એટલું આખું સંપૂર્ણ જયારે કુરુક્ષેત્રમાં ગીતાનું જ્ઞાન આપ્યું, હવે તે ઘડે જો જ્ઞાન ના હોય તો કે તે ઘડે ગીતા તો કેવું સંપૂર્ણ મહાન જ્ઞાન છે. ગીતા જે છે તે એમના જ્ઞાન થયા પછીનું રચેલું છે. તો ગીતા એમના જ્ઞાન થયા પછીનું રચેલું છે. તે કુરુક્ષેત્ર વખતે નથી રચેલું. આ બરોબર ને? ગીતાને એમનું પોતાના જ્ઞાન થયા પછી રચેલું છે. એટલે ગીતામાં કેટલાક પુરાવાય છે એના, તો સમજો તો. ગીતા એક્ઝેક્ટ સમજવા જેવી વસ્તુ છે, પણ સમજવી બહુ અઘરી વસ્તુ છે, કઈ સારી વસ્તુ નથી. એમને પોતે જ કહ્યું છે કે 1000 માણસ એક વાંચશે તો એકાદ માણસ એના સ્થૂળ અર્થને સમજશે. સ્થૂળ અર્થ માણસ સમજી શકે એ શું? તો પછી એવા 1000 માંથી એવા સ્થૂળમાંથી એકાદ સૂક્ષ્મ, એવા 1000 માંથી એકાદ સૂક્ષ્મતર, અને એવા 1000 માંથી પોતે સૂક્ષ્મ કહેવા માંગે છે. સમજી શકે તો કોક આખા દુનિયામાં એકાદ માણસ સમજી શકે ફૂલની. ગીતા ના સમજાય. બીજા ધર્મ વિશે કઈ સવાલ પૂછી શકાય? મુરબ્બી, બીજી એક વાત છે કે હિન્દુ ધર્મની વિશે જે કઈ પુસ્તકોનું થોડું જ્ઞાન મારી પાસે જે છે સામાન્ય જ્ઞાન, એ પ્રમાણે 5000 વર્ષ જૂનો પૃથ્વીની ઉત્પત્તિ મિલિયન લાખો વર્ષો પહેલા થયેલી. કૃષ્ણ ભગવાનની કે રામની વાતો કરી હિન્દુ ધર્મમાં તો 5000 વર્ષ જૂની થાય. એ વર્ષો પહેલા 10,000 વર્ષ પહેલા કે 50,000 વર્ષ પહેલા કયા ભગવાન હતા? અને દુનિયામાં તો ઘણા દેશો છે. બરોબર. બાઇબલ માત્ર 1982. આપણી પાસે ધર્મનો જો ઇતિહાસ જોઈએ તો કૃષ્ણ ભગવાન 5000 વર્ષ પર હતા, રામ એથી આગળના હતા. આ બાજુ જોઈએ તો ક્રિશ્ચન નો ધર્મ 2000 વર્ષનો હતો, ઇસ્લામ છે તો 4000 વર્ષનો. પણ આપણે પૃથ્વીની એજ જોઈએ, ઉંમર જોઈએ તો કે 50,000 લાખ કેટલાય વર્ષો પહેલાની પૃથ્વીની ઉત્પત્તિની વાત છે. તો કે એ પહેલા રામ અને કૃષ્ણની પહેલા કયો ધર્મ હતો આપણા પૃથ્વી ઉપર? આ તો આવું એનો ક્યાંય ઉલ્લેખ નથી મુરબ્બી. એનો ક્યાંય ઉલ્લેખ નથી. બધા ઉલ્લેખ છે. ઉલ્લેખ હતો આ જગત નથી, પોલમ પોલ જગત નથી.
જગત બિલકુલ કાયદેસર છે અને કૃષ્ણ જેવા 9 વાસુદેવ થયા છે. 9 વાસુદેવ ત્યાં 10 લાખ વર્ષમાં, દર 10 લાખ વચ્ચે 9 વાસુદેવ થાય છે. એ 9 વાસુદેવ કૃષ્ણ જેવા થયા અને રામ જેવા બલરામ 9 થયા. સમજ ને? એ રીતે આ જગત અને 24 તીર્થંકરો થયા કરે છે. 63 તરાગા પુરુષો એક 10 લાખ વર્ષમાં થાય છે. તરાગા એટલે શ્રેષ્ઠ, જે મોક્ષે જવાના છે અને લોકોને ઉપદેશ આપી શકે એવા છે, આત્મજ્ઞાન સહિત છે, તેવા 63 પુરુષો હોય છે. 63 માં 9 છે તે વાસુદેવ હોય છે. કૃષ્ણ વાસુદેવ કહેવાય, લક્ષ્મણજી વાસુદેવ કહેવાય, રામચંદ્રજી બલરામ કહેવાય, અને આમના કૃષ્ણના મોટા ભાઈ હતા બળદેવ, એ બલરામ કહેવાય. એવા 9 બલરામ હોય છે, 9 વાસુદેવ હોય છે, અને 9 પ્રતિ વાસુદેવ. પ્રતિ વાસુદેવ એટલે પ્રતિ નારાયણ, જેને રાવણ કહેવામાં આવે છે, જેને જરાસંઘ કહેવામાં આવે છે, એ લોકો 9 થયેલા છે. એ 9 મોક્ષે જવાનો બધા. એ કે આ લોકો નિંદા કરવા જેવી ચીજ જ નથી. એ કારણ કે છતે સાયન્ટિસ્ટ હતા, મોટા બહુ સાયન્ટિસ્ટ વિજ્ઞાની હતા. એ લોકો આ લોકો નિંદા કરવા જેવા એ નથી. રાવણ કે જરાસંઘ એ હંમેશા વાસુદેવ ના પ્રતિ વાસુદેવ ઉત્પન્ન થાય અને એમના ઝઘડા ચાલ્યા કરે અને તેનો ઇતિહાસ ચાલ્યા કરે. પણ બંને છતે મુક્ત પુરુષો કહેવાય. જેવી વસ્તુ નથી. આ દુનિયામાં 10 લાખ વચ્ચે 63 પુરુષો થયા જ કરે છે અને બીજા જ્ઞાનીઓ તો પાર વગેરે થાય છે. આત્મજ્ઞાન ઉપરના જ્ઞાનીઓ તે ઘણા થાય છે. હવે બીજો છેલ્લો સવાલ બીજા ભાઈ કે આર્યાવર્તની ભૂમિ, આપણે આર્યો ભારત ઉપર ચઢાણ થયું એ બધા અનાર્યો હતા, એવા દુનિયાના બીજા બધા દેશો પણ પૃથ્વી પર હતા. જો ભગવાન રામ ઓમનીસેન્ટ, ઓમનીપ્રેઝન્ટ, ઓમનીપોટન્ટ હોય કે રામ કે કૃષ્ણ એ બધા હતા, ત્યારે એ રામ તો જો સર્વવ્યાપી હતા અને બધે જ રહેલા હતા, તો કે એક વખતે હિન્દુસ્તાનમાં એ હતા ત્યારે બીજા દેશોમાં કે જે આ ઇંગ્લો ઇન્ડિયન કહીએ, આદિવાસીઓ કહીએ, એ બધાને કયા ભગવાનનો ધર્મ હતો? અને આ જે છે તે દરેક આટલા બધા ધર્મો છે, ભગવાન તો એક છે અને આટલા બધા ધર્મો છે, તો એ કેમ થયા છે? એની ઉત્પત્તિ શા માટે થયેલી છે? આ બધા જુદા જુદા ધર્મો થઈ ગયેલા, ભગવાન તો એક છે, સર્વવ્યાપી છે, સર્વજ્ઞ છે. કેટલા ધર્મો છે? ઘણા પુષ્કળ, ઘણા છે, ઘણા છે, પુષ્કળ છે. ના, દેખાય જેટલા ધર્મો નથી. જેટલા માણસ છે એટલા બધા ધર્મ જુદા જુદા છે. આ તો અમુક ક્વોલિટી ના એક કેન્દ્રમાં લઈ લેવામાં આવે છે. બાકી બધાના વિચાર જુદા. વિચાર જેટલા વિચાર એ પ્રમાણેનો ધર્મ જુદા. એટલે દરેક ના ધર્મ જુદા જ હોય. બધા વિચાર એક, અને બધા જયારે વિચાર એક થાય ત્યારે આત્મજ્ઞાન થાય, ત્યારે વિચાર વગર ના થઈ જાય, ત્યારે ધર્મ એક થાય. ત્યાં સુધી બધા જુદા જ હોય. પોતપોતાના સ્ટેન્ડર્ડમાં જ હોય. ફર્સ્ટ સ્ટેન્ડર્ડ, સેકન્ડ સ્ટેન્ડર્ડ, થર્ડ સ્ટેન્ડર્ડ, આ બધું સ્ટેન્ડર્ડમાં લોકો ફર્યા કરે. એકદમ કઈ ગ્રેજ્યુએટ થતું નથી. આ ધર્મનો સ્ટેન્ડર્ડ બદલાયા જ કરે છે. ફર્સ્ટ સ્ટેન્ડર્ડ, સેકન્ડ સ્ટેન્ડર્ડ, થર્ડ સ્ટેન્ડર્ડ, ફોર્થ સ્ટેન્ડર્ડ. એક હિન્દુસ્તાન એટલું જ પુનર્જન્મ સમજે છે. એ છતે હાયરમાં છે શું, અને લોઅરમાં છે બધા હાયર એજ્યુકેશનમાં. હિન્દુસ્તાન એટલું જ પુનર્જન્મ સમજે છે એટલે હાયર એજ્યુકેશનમાં છે. શું છે? આધ્યાત્મિક બાબતમાં. અને આ બધું લોઅરમાં છે. અને ભૌતિક બાબતમાં આગળ બહુ વધેલા છે અને હિન્દુસ્તાન લોઅરમાં છે. એટલે જુદા જુદા ધર્મ હોવા જ જોઈએ. બાળકનો ધર્મ હોય, નાનું છોકરું 2 વર્ષનું નાગું ભરે તો એને ગુનો કહેવાતો ગણ નથી, અને 30 વર્ષનો માણસ નાગો ભરે ગુનો કહેવાય છે. પોતપોતાના ધર્મમાં જ છે જગત. ધર્મની વાત ચલાવવા જેવું જેવું છે નહીં. જે ત્યાં છે ત્યાં જ બરોબર છે. બહેનોમાંથી કોઈને કઈ પૂછ્યું તો પૂછશો. બીજા કોઈ પ્રશ્નો છે?
કેશુભાઈ આવજો પેલા. જે ભાઈ પૂછ્યું લખીને આપો તો પણ વાંધો નથી, ચિઠ્ઠી લખીને આપો તો પણ. જ્ઞાનની પ્રતીતિ કાયમ કેશુભાઈ કહે છે જ્ઞાનની પ્રતીતિ કાયમ રહે તે માટે શું કરવું? અત્યારે કેવી રહે છે તમને? ભૂલો બહુ પડી જાય છે. ભૂલો બહુ પડી જાય ભૂલો બહુ થઈ જાય છે. જ્ઞાનમાં ભૂલ પડે નહીં, અજ્ઞાનમાં ભૂલ પડે. માટે તમારે જે જ્ઞાન જયારે જ્ઞાન માનો છો ને એ એમાં નફો કરો. નફો જ્ઞાન ના 2 અક્ષર છે અને અજ્ઞાન ના 3 છે. ઊંચું અજ્ઞાન રાખો ને આપડે તો જ્ઞાનમાં ભૂલ ના થાય. જ્ઞાનનો પ્રકાશમાં હંમેશા કોઈ પ્રકાશની જેટલી સ્લાઇસ પાડીએ એટલી બધી અજવાળાવાળી હોય તો, અને અજ્ઞાનની જેટલી સ્લાઇસ પાડીએ એ બધી અંધારાવાળી હોય તો. એટલે જ્ઞાનની પ્રતીતિ થઈ જાય એટલે કાયમ જ હોય બેટા. નહીં તો થઈ નથી એમ માની લેવું. તો થોડોક વખત રહે ત્યાં સુધી સુખ લાગે, થોડો વખત રહે ત્યાં સુધી સુખ લાગે, પછી ભૂલો પડી જાય. થોડો વખત રહે ત્યાં સુધી સુખ લાગે, પછી ભૂલ પડી જાય એટલે ના, એનું જ્ઞાન નહીં. એ તો આપણું માનેલું જ્ઞાન, આપણું માનેલું જ્ઞાન. બીજાને કહી દે એક્સેપ્ટ ના કરે. જ્ઞાન એનું નામ કહેવાય કે એક્સેપ્ટેડ હોય એટલે કાયમ જાય નહીં. જ્ઞાન એટલે પ્રકાશ અને અજ્ઞાન એટલે અંધારું. ઠોકર વાગે ઘડી બધાડો તો ઠોકર વાગે તો અંધારું છે. દાદા પાસે જ્ઞાન લીધેલું હે દાદા પાસે જ્ઞાન લીધેલું છે. હા, પણ લીધેલું છે તો પછી કાયમ રહેવું છે. કોણ તો પછી તો આજ્ઞા નહીં પાડતા. આજ્ઞા પાડે તો પછી વાંધો લાવે. આજ્ઞા પાડે નહીં તો વાંધો લાવે તો પછી કાયમ રહે. આજ્ઞા પાડી દે ના પાડી દે, આજ્ઞા પાડે કાયમ રહે. ટ્રાય કરું છું છતાંય ભૂલો થાય છે. ટ્રાય કરું છું, પ્રયત્ન કરું છું છતાંય ભૂલો થાય છે. ના પડે આજ્ઞા પાડવી છે. 5 આજ્ઞા પાડો. કેટલા કલાક મને ભેગા થયેલા? 2 કલાક. આખી જિંદગીમાં 2 કલાક મને ભેગા થયેલા. જેમ શાકભાજી 10 શાક લઈ હતી વાર. આ 2 કલાક આટલું લે છે ને તે અજાબી છે. 2 કલાક તમારે 2 કલાક મળ્યા તો આટલું લે છે તો 6 મહિના મળો તો 6 મહિના તમે અહીંયા તમે રહેવાના તો રહો કે દાદા 6 મહિના રહેવાના હોય તો રહું 6 મહિના. 2 કલાક બધો લાભ છે તો 2 કલાક નો છે. ફરી બેસી જજો આપડે 8મી તારીખે ફરી બેસી. આવતીકાલે છે આવતીકાલે તો વધી જશે બધા. કાલે આવજો ને બેસજો. એવું છે. શું ભાઈ નું નામ શું? અરુણભાઈ પેલું તો આપડે એવું છે અહીંયા તમે અમેરિકા સુધી આયા, હિન્દુસ્તાન માંથી અમેરિકા સુધી આયા. એરોપ્લેન માં 10,000 રૂપિયા ખર્ચ કરી અને અહીંયા આવો છો તો આ દુનિયામાં કઈ વાસ્તવિક જાણવું જોઈએ ના જાણવું જોઈએ? વાસ્તવિક કે અંધશ્રદ્ધા જાણવી છે તો શું વાસ્તવિક જાણવી એ મને કહો. ઉપરનું ઊંચું કરો. હા, એ ઊંચું કરો. બસ વાસ્તવિક શું જાણ્યું? બસ બરોબર. એંગલમાં મૂકો. હા, બસ એ એંગલમાં પડી વાસ્તવિક શું જાણ્યું? આ દુનિયામાં કેટલી ચીજો વાસ્તવિક જાણવા જેવી છે કે આ દુનિયા કોણે બનાવી, શા માટે બનાવી, આપણે કોણ છે, આ બધા કોણ છે,
શું લેવા દેવા છે? અમારે આ દુઃખોથી કેમ મુક્તિ થાય? આ દુઃખો ગમતા નથી એ તો દરેક માણસ અભિપ્રાય આપી શકે કે આ દુઃખ ગમતા નથી, જીવ માત્ર એટલે આ દુઃખોથી કેમ મુક્ત થાય એવી જ બધાની ઈચ્છા છે. તો એના માટે આ જગતને વાસ્તવિક જાણવું જોઈએ. અત્યાર સુધી જાણ્યું છે એમાં એક અક્ષરે સાચો નથી. અત્યાર સુધી જાણ્યું છે એક અક્ષરે સાચો નથી, વાસ્તવિકતા નથી. તો થોડું વાસ્તવિક જાણવાની ઈચ્છા થાય કરી. વાસ્તવિક જાણનારા માણસો જો કોઈ એમ કહે કે મેં જગત જાણ્યું છે તો હું એને હિપોક્રેટ કહું, દંભી માણસ કહું. કારણ કે જ્ઞાની હોવાનો દાવો કરનારા માણસ અજ્ઞાનીઓ તો હોય. મંદિરમાં કે એવા સ્થળે આવવાનું કારણ શું કે કાં તો અમારામાં અજ્ઞાન છે કે અમારામાં ઘણી ઘણી બધી બહુ ખામીઓ છે માટે જ અહીં આવીએ. પણ આગળ આવીને અમે એમ કહીએ કે અમે સર્વસ્વી છીએ, અમે બધું જાણીએ છીએ, તો બરોબર અહીં આવવાની કઈ જરૂરત નથી અમને. એટલે આપણા જેવા માણસો તરફથી કઈ જ્ઞાન મળે કે મંદિરમાં આવવાથી મનની શાંતિ મળે એટલા જ માટે બહાર આવે. બાકી મંદિર છોડીને બહાર જઈએ એટલે પાછા હતા એવા ને એવા. એમ કે છે કે અમે જે અહીંયા મંદિરમાં આવીએ છીએ, આપની પાસે સાંભળીએ છીએ કે અમારે અજ્ઞાન છે એટલા માટે જ આવીએ છીએ. જ્ઞાન હોય તો અમે આવીએ જ નહીં ને, એટલે અમારી પાસે વાસ્તવિક જ્ઞાન નથી એમ એમનું કેવું છે. અમારી પાસે વાસ્તવિક જ્ઞાન નથી હોય તો પછી અમે અહીંયા આવીએ જ નહીં કે. બરોબર છે, એવું નહીં. એ વાસ્તવિક જ્ઞાન નથી કહેતો, વ્યવહારમાં વાસ્તવિક જ્ઞાન. એટલે ભગવાન શું છે એ તો હોવું જોઈએ સાધારણ. ભગવાન શું છે, આ દુનિયા કોને બનાવી, એવું તેવું તો હોવું જોઈએ ને. બીજું બધું ના હોય ચાલે. સંસારમાં રહેતા એટલું જાણવું જોઈએ ના જાણવું જોઈએ? તમને કેમ લાગે? બરોબર છે. પણ આ વિષય એટલો ગૂઢ છે કે અનેક પુસ્તકો અનેક ભાષામાં અનેક જ્ઞાનીઓ લખી ગયા છે. ભગવાન કોણ છે હજુ સુધી કોઈ કહી નથી શક્યું કે ભગવાન કોણ છે. અને જો કોઈ કહી શક્યું હોય તો આઈ વુડ લાઈક ટુ નો. કે કોઈ પુસ્તક કે કોઈ શાસ્ત્ર કે કોઈ એમ કહી નથી શક્યું કે ભગવાન આ છે, અને આ બાબતમાં જો કોઈ કહી શકે તો મને જાણવાનું ગમશે. ગમશે તો પછી બીજા બધાને અડચણ નહીં આવે ને કોઈ? ના, કોને? બધા તો જ્ઞાન માટે જ આવ્યા છે ને. બધા જ્ઞાન માટે જ આવ્યા છે ને. ફોરેનના સાયન્ટિસ્ટો બધા પૂછતા હતા કે અમારા ક્રાઇસ્ટે કહ્યું છે ગોડ ઇઝ ક્રિએટર ઓફ ધીસ વર્લ્ડ, એમાં આપનું શું મંતવ્ય છે એવું મને પૂછ્યું. એટલે મેં કહ્યું ગોડ ઇઝ ક્રિએટેડ ઇઝ કરેક્ટ બાય ક્રિશ્ચિયન વ્યૂ પોઈન્ટ, નોટ બાય ફેક્ટ. God is created is correct by Indian viewpoint, not by fact. God is created is correct by Muslim viewpoint, not by fact. By fact only scientific circumstantial evidence. વિજ્ઞાન જેવું થયેલું જગત છે. ત્યાર પછી પૂછવા મળ્યા કે ભગવાન નથી, તમે ભગવાન કરતા ચાલે એવું નથી જગત. તો ભગવાન છે તો આ જગત છે. આ લાઈટ જ ભગવાનનું છે બધું. આ લાઈટ નહીં, મૂળ જે લાઈટ છે એ ભગવાન નું છે. મને કહે ક્યાં રહે છે? તમને શું લાગે છે? ઉપર રહે છે. ઉપર તો કોઈ બાપો નથી, હું બધે ફરી આવ્યો. વગર કામ કઈ પોલમાં તું મને કહી દે એડ્રેસ આપ. એડ્રેસ નથી આપતો, તમે ગપતે ગપા શું કરો છો? મને કે સાચું એડ્રેસ આપજો. મેં કહ્યું લાઈક ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર, વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ, નોટ ઇન ક્રિએશન. એ ક્રિએશન મેન મેડ છે, એ ક્રિએશન માં નથી. હવામાં છે, પાણીમાં છે, બધે ભગવાન છે. પણ તેમાં ક્રિએશન ની અંદર છે, ક્રિએશન ની બહાર નથી ભગવાન. આ ક્રિએશન માં નથી. એટલે ક્રિએશન ની અંદર પોતે શુદ્ધ ચેતન રૂપે રહેલા છે. આ હું તમને છેલ્લા જેની વાત કહું છું. ગોડ ઇઝ નોટ ક્રિએટર ઓફ ધીસ વર્લ્ડ. ક્રિએટર નોટ કુંભાર થાય છે. આપણા લોકો જેમ તેમ આપણા નાના બાળકો સમજે કે ભગવાન બનાવ્યું, અને મોટા સંતો કે ભગવાન બનાવ્યું, એવું છે. ચલાવી ના લેવાય. એને શા માટે બનાવવું પડે આવું? અને પોતે આવી મહેનત કરે જ નહીં. તો ભગવાન તો ભગવાન છે, પરમાનંદી છે. ત્યારે શું કરે છે? દરેક જીવને એ પ્રકાશ આપે છે. દરેક જીવમાં રહી અને બધાને પ્રકાશ આપે છે. તમને જેટલું અનુકૂળ આવે તે પણ કરો, જોખમદારી તમારી. અને પછી સંસાર ના થાય તો તમે બૂમ પાડજો, તો તમારે પ્રાર્થના કરજો કે જેથી હું તમને એવો માર્ગ બતાવી દઈશ. એટલે ભગવાન તો ભગવાન જ છે. આ લોકોએ માનેલું એમાં અક્ષય સાચો નથી. ઠોકા ઠોક છે, એનું દુઃખ થાય છે.
તમને સમજવું જોઈએ God is not God, the world is the puzzle itself puzzle થયેલું છે એ હું જાતે જોઈ બોલું છું આ વાંકે નહીં અંદરની વાંકે હું જોઈ બોલું છું the world is the puzzle itself. God has not puzzled this world at all. Only scientific circumstantial evidence છે એટલે જાણે તો વાસ્તવિક જાણે તો ઉકેલ આવે નહીં તો એનો ઉકેલ જ ના આવે અત્યાર સુધી બહુ બધી અત્યાર સુધી આવું ચાલ્યું બોલ પણ બોલ ન ચાલવા દેવું જોઈએ આપણે જાણવું જોઈએ અને ભગવાન અંદર ક્રિએચર ની અંદર છે એટલે આપણે કોઈ ક્રિએચર મારતા વિચાર કરીએ અને ઉપર ભગવાન છે ક્રિએચર મારવામાં હરકત જ નહીં આ સમજવા ને ખરેખર ક્રિએચર માં જ છે મરાય જ નહીં આપણાથી જો અને મારે હોય તો પસ્તાવો કરવો જોઈએ જો બરોબર પંચ મહાભૂત આ તત્વ બનેલું છે આપણું શરીર તો એ પંચ મહાભૂત જે તત્વો છે એને કોણ બનાવનાર આપણું આ શરીર પંચ મહાભૂતોનું બનેલું છે તો એ પંચ મહાભૂતોને બનાવનાર કોણ છે બહુ સારું આ પંચ મહાભૂતો બનેલું છે એ વિવરણ છે ખરી રીતે 6 વસ્તુનું બનેલું છે આ 6 વસ્તુ ખબર ને મહાભૂતો નહીં મહાભૂત તો એક જ છે એક જ મહાભૂત છે બીજા 5 વસ્તુઓ છે તેનું આ બનેલું છે આખું ખબર ને એટલે આ છે તે પાણી એને પંચ મહાભૂતમાં 4 મહાભૂત પાણી પછી હવા પૃથ્વી અને અગ્નિ આ 4 ભૂતો છે એ એક જ વસ્તુ છે એ રૂપી કહેવાય છે ને રૂપી તત્વ એ 4 એક અને એક આકાશ બે તત્વો જ છે આ 5 મહાતત્વો એ 2 તત્વોના 5 ને જુદું પાડે છે એ લોકો સમજવા માટે ખરી રીતે 2 તત્વો છે પેલા 4 એક જ તત્વમાં સમાય છે 4 રૂપી કહેવાય છે રૂપી અને વિનાશી છે એ 4 ઉત્પન્ન થાય છે વિનાશ થાય છે ઉત્પન્ન થાય છે વિનાશ થાય છે એની અવસ્થાઓ છે અને મૂળ સ્વરૂપે એ સનાતન છે એ 4 જે છે એ મૂળ સ્વરૂપે સનાતન છે અને અવસ્થા રૂપે દેખાય છે એ નાશ થયા કરે છે એટલે માણસ બારી મેળે કે ગમે તે કરે લાકડા બારી મેળે તો પણ એનો કઈ મૂળ વસ્તુ જતી નથી અને અવસ્થા નાશ થાય છે અને પરમાણુ એટલા ને એટલા જ રહે છે જેના અણુ કે છે ને અણુ તે અણુ થી એનો વિભાજન કરતા કરતા અણુ પરમાણુ સુધી જઈ શકે તો પરમાણુ એ 4 વસ્તુનું મૂળ સ્વરૂપ પરમાણુ છે આ પાણી જળ પછી હવા અગ્નિ અને પૃથ્વી એનું મૂળ સ્વરૂપ પરમાણુ છે એક જ પરમાણુ થી આ વસ્તુ 4 બની છે અને બીજું આકાશ તત્વ એ સ્વતંત્ર તત્વ છે બીજું ત્રીજું અહીંથી લાવવા લઈ જવા માટે અહીંથી જવા આવવા માટે બીજું તત્વની જરૂર છે હેલ્પિક તત્વ જેને ગતિ કરાવડી શકે ગતિ કરાવી શકે એ ગતિ કરાવનારું તત્વ છે જો ગતિ કરાવનારું તત્વ છે તો ગતિ જ કર્યા કરશે સ્થિર નહીં થાય તો બધું સ્થિર કરાવનારું તત્વ છે એટલે 2 ને 4 અને 5મો ટાઈમ છે ટાઈમ કાળ અને 6થો આત્મા ચેતન એક ચેતન દ્રવ્ય એ ભગવાન સ્વરૂપે છે કારણ કે એટલું જ ચેતન છે બીજા બધા જળ છે પણ જળ પોતાના ગુણધર્મ સહિત છે ગુણધર્મ છે તે અવિનાશી હોય તો એને વસ્તુ કઈ છે સત વસ્તુ સત એટલે અવિનાશી એટલે આ તત્વો થી આ જગત ઉભું થઈ ગયું છે બધું
એક ફરિયાદ કરે છે એટલે એનાથી બધા અવસ્થાઓ ઉત્પન્ન થાય છે. એનાથી આ જગત ખૂબ થઈ ગયું. વિશેષ પરિણામથી એ વિશેષ પરિણામ ઉડી જાય તો બધું તું તેનું તે જ છે. એમાં કશું આત્માને કશું બગડ્યું નથી. આત્મા શરીરમાં હોવા છતાં એનો કમ્પાઉન્ડ સ્વરૂપ થયું નથી. આ શરીરમાં ભેગું હોવા છતાં કમ્પાઉન્ડ થયું નથી. જો કમ્પાઉન્ડ થાય તો આત્મા ફરી જડે નહીં, પોતાના ગુણધર્મ ખોઈ નાખે. એટલે આત્મા આમાં સંયોગી પદાર્થ છે. બધી વસ્તુ આત્મા ભેગા થાય ને સંયોગી છે એટલે બસ છૂટું પાડી શકે જ્ઞાની બોલો. અને છૂટું પાડી આત્મા જુદો કરી આપે. આત્મા ચોખ્ખો છે, સચેત છે, ફક્ત બિલીફ રોંગ છે. બિલીફ રોંગ છે. શું નામ ભાઈ? હું અરુણભાઈ છે. ફર્સ્ટ રોંગ બિલીફ. હું આ ભાઈ નો ધણી થયું, સેકન્ડ રોંગ બિલીફ. આ છોકરાનો ફાધર થયું, ત્રીજી રોંગ બિલીફ. અને મામા થયું, ચોથી રોંગ બિલીફ. કેટલી રોંગ બિલીફ બેઠી છે. હવે રોંગ બિલીફ એટલે મિથ્યા દર્શન, અને એના સામે રાઈટ બિલીફ જોઈએ એટલે સમ્યક દર્શન હોવું જોઈએ. એટલે સમ્યક દર્શન રોંગ બિલીફ ફ્રેક્ચર થાય ત્યારે સમ્યક દર્શન ઉત્પન્ન થાય. ખરેખર આપણે કોણ છીએ એવી દ્રષ્ટિ બદલાઈ જાય, અને દ્રષ્ટિ બદલાઈ જાય તો મુક્તિ થઈ જાય. બસ બીજું કામ છે જ નહીં. આ એક છે ભૌતિક દ્રષ્ટિ છે, બીજી આત્મદ્રષ્ટિ છે. બે દ્રષ્ટિ ડિફરન્સ છે, સામસામી છે. અને જ્ઞાની પુરુષો દ્રષ્ટિ ભેર કરી આપે ને આખું ચેન્જ થઈ જાય. આત્માનો ઉદ્ધાર કેવી રીતે થાય, પ્રભુની પ્રાપ્તિ કેવી રીતે થાય, સંસારમાં રહીને પ્રભુ સાથે એકાગ્રતા કેવી રીતે પ્રાપ્ત થાય. જ્યોત્સના ભગત આગળ આવશો તો આવો. જ્યોત્સના ભગત આવો ક્યાં છે બેન? બરોબર અહીંયા આવો. ઉધાર થયો નથી આપવાનો કરતી એ ચીજ ખબર પડે નહીં થયો. એ જ સવાલ છે, એ જ પ્રશ્ન છે. કેમ લગ્ન કરે તો ઉધાર ના થાય? કયા પ્રભુની પ્રાપ્તિ કરી છે? પ્રભુની પ્રાપ્તિ કેવી થાય તમે કહો છો? કયા પ્રભુની પ્રાપ્તિ કરી તમારે? શંકર ભગવાન. શંકર ભગવાન ની. કેવા? શંકર ભગવાન. કૃષ્ણ કયો ઝઘડો છે? કેમ એકલા શંકર ને સંસારમાં રહીને પ્રભુ સાથે એકાગ્રતા કેવી રીતે? એકાગ્રતા થતી નથી. શું કરે પ્રભુ સાથે એકાગ્રતા? શું થાય છે? મન અહીં ભટકે છે. કેટલી વાર ગયો હતો? બે વખત. સવારના 4 વાગ્યાથી 4:30 5 એટલે અડધો કલાક બેસે છે. કેટલો વખત રે? માણ અડધો કલાક, પરાણે અડધો કલાક રહે. અડધો કલાક રહે છે ને? કેટલા કલાક ગયો તેમાંથી? એક કલાક જ અડધો કલાક રહેશે. એક કલાક બેઠું છું તો અડધો કલાક રહેશે રહેશે ને? 25 ફૂટ છે અડધો કલાક. એટલું બહુ થઈ ગયું છે. વાત કહું, બેંકમાં સાથે ગયા હોય અને $1000 આપ્યા તો પછી ગણવા બેઠા તે વખતે એકાગ્રતા રહે કે ના રહે? એકાગ્રતા રાખવાની શક્તિ તો છે જ આપણામાં. એકાગ્રતા રાખવાની શક્તિ તો છે જ, પણ કેમ રહેતી નથી તો કહો? કારણ ડોલર પર પ્રીતિ છે ને આની પર પ્રીતિ નથી ભગવાન પર. જો પ્રીતિ હોય તો એકાગ્રતા રહે. કાયદો એવો છે.
બહુ પ્રીતિ છે જબરદસ્ત. એટલે ત્યાં એકાગ્રતા રહે. ત્યાં છોકરો આવે તો ના જુએ, ભૂલ પડે. એટલે પ્રીતિ હંમેશા ભગવાન પર પ્રીતિ વધે ને ત્યારે એકાગ્રતા રહે. જો આટલું કરવું જ છે તમારે, બીજું કશું કરવું નથી. આથી આગળ જવું છે ને. મોક્ષ પ્રાપ્તિ કેવી રીતે? મોક્ષ પ્રાપ્તિ કેવી રીતે થાય? પાછું મોક્ષની પાસે મોક્ષ એ તો પહેલું જોઈએ, પછી આ બધું પછી પહેલું એ જોઈએ. તો બધું એમાં આવી જશે. મોક્ષમાં બધું આવી જાય. મોક્ષ રહે ને બધું આવી જાય. આ થઈ જાય છે. ભગવાન જોડે કાયમ રહેશે. મને તો લાગે છે આત્મા એ ભગવાન છે તો આટલા બધા દેવ દેવીઓના મંદિર સાથી છે. એ ભાઈ નો પ્રશ્ન છે. કોનો ભાઈ પ્રશ્ન છે? શર્મા છો ને એમાં બધા એમાં શર્મા રાખવા જેવું નહીં. કોનો છે? આવો 5 મિનિટ આવો તમને ખુલ્લું કરી આપું. આપણે કેનેડા થી આવ્યા છે ને, જયંતિભાઈ ના વાઈફ જયંતિભાઈ આવ્યા છે કેનેડા થી, એમના વાઈફ એમનો પ્રશ્ન. અત્યારે બાબો મોદો હે ને તો કોઈ કે છે કાકા માતા બધા રાખવા પડતી છે એટલે ચમકા કરી રાખો. એટલે લાલચ થી માતાઓ બધા ભેગું થયું છે ને. માતાજી તે કરો પણ લાલચ થી લોકો પૂજે છે. જો સારી રીતે પૂજે ને તો કલ્યાણ થઈ જાય. પણ આ લાલચ મારા બાબાને મટાડવા સારું, મારા છોકરાને કે છોકરાને છે તેટલા સારું, એ બધી લાલચ થી પગે લાગે છે. ખબર ને. અને તેથી દેવજી જુદા જુદા છે. તમને આ દેવી આપે, આ દેવી આપે, આ દેવી આલે તો ને સમજાયું તું ને. એટલે જેટલા માણસ એટલા દેવ ઉભા કરે એવા છે આપણા લોકો. એ બધા તૈયાર ગુણો જીતી જ છે. પછી આ મોક્ષ ની વાત કરે, બીજું કઈ કરવાનું થયા નથી. બધા જીતી જાય. અમને એવો મંત્ર કે જ્ઞાન આપો કે જીવન સાર્થક થઈ જાય. અશ્વિન ભગત, અશ્વિનભાઈ ક્યાં છે? હા આવો ભાઈ, પરિવાર આવો. કેમ ભગત તમે ક્યાં છે? નામ પડ્યું છે કેતા આવ્યા છે અટક એવી પડેલી છે. અટક પહેલેથી પડેલી છે. બાપ દાદાઓની અટક છે. ક્યાં રહેતા હતા દેશમાં? આપણે પેલા વેણીલાલ ભાઈ આવે છે ને સુરતમાં, સુરત ના વેણીલાલ ભાઈ પેલા ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે, એમના દીકરા છે દાદા, અહીંયા રહે છે. ગઈ વખતે આવેલા, જ્ઞાન લીધું છે. જ્ઞાન નથી લીધું પણ લેવું છે એમને. સામાજિક જીવનમાં ધર્મ કેવી રીતે પાળવો? ધર્મ એટલે શું? કાયદા. જે વકીલો હોય ને તે બધા કાયદા જાણે એટલે કાયદાનો ભંગ ના કરે. અને આપણે પેલું ધર્મના કાયદા જાણતા નથી એટલે ભંગ કરી નાખીએ, તેનો ગુના આવે છે. તો ગણે ને
એટલે પેલા કાયદા જાણવા જોઈએ બધા. જેમાં રોડના ટ્રાફિકના કાયદા ના જાણતા હોય તો અથડી પડે ને. હા તો બધા કઈ અથડાશે? બહુ ચોક્કસ હશે. ઓમાં અથડી જાય, કારણ કે આ કાયદા વાંકે દેખાતા નથી ને. વાંકે દેખાતા નથી. એક્સિડન્ટ કઈ નાખે છે. ઘરમાં મતભેદ કરે નહીં. મતભેદ એટલે માત્ર મોટર અથડાવી, મોટર હમામી અથડાવી એમનો મતભેદ. થોડો ગોબો ના પડ્યો, બહુ ગોબો ના પડ્યો, પણ અથડી કરી કે છે. મતભેદ પડે ખરા? તો પછી મોટ પાસે ગોબા કેવી ઉઠાવ્યો હતો? સમજૂતી કરીને તો પહેલે મતભેદ ના પડે તો ખોટું. આપડે આવતા હોય અને મકાન ઉપરથી હિન્દુસ્તાન મકાન પર નરિયા હોય છે ને, તે મકાન ઉપરથી નરિયું પડ્યું આપડા માથા ઉપર અને લોહી નીકળ્યું તો આપડે કોની જોડે મતભેદ કરીએ? કેમ એમ? આ જે વાગે છે ને એ નરિયું જ છે. તમને ખબર નહીં પડવાની આવતો. કારણ કે જેના મનમાં થાય છે તે મનમાં એમ થાય મારે આવડું ક્યાં બોલી જવાયું, એટલે નરિયું છૂટી જાય છે એના હાથમાંથી. તમારી પડે છે. હવે તમારે તો નરિયું સમજો તો ઉકેલ આવે, ને તો ઉકેલ ના આવે. આ તમારી જોડે કોણ વાત કરે છે? તમારી જોડે વાત કોણ કરે છે? દાદા ભગવાન જો વાત કરતા હોય તો આ મારા જેવી વાત કરે. હું હમણાં ઉઠી ને તો મારા જેવી વાત કરશે. 2000 માં દાદા ભગવાન 2000 થઈ ગઈ, કિંમત થઈ ગઈ. તો શું કહે છે? એટલે આ ખરેખર દાદા ભગવાન બોલતા નથી. આ ઓરિજિનલ ટેપ રેકર્ડ બોલે છે. શું બોલે છે? ઓરિજિનલ ટેપ રેકર્ડ. વર્લ્ડમાં જો ઓરિજિનલ ટેપ રેકર્ડ હોય તો અંદર જ છે, અને આ પછી સેકન્ડરી. એના પર જેટલી ટેપ રેકર્ડ ઉતારે એટલી ઉતરે, પણ ઓરિજિનલ ટેપ રેકર્ડ હોવી જોઈએ. તે ઓરિજિનલ ટેપ રેકર્ડ તમારા પર છે, પણ તમારો અહંકાર એટલે હું બોલે એવું કહો. અને મારા અહંકાર ને તમે ઓરિજિનલ ટેપ રેકર્ડ કહી દઉં. શું આ તો માલિકી નહીં ને? અને ખરેખર ટેપ રેકર્ડ જ છે. હું એક્ઝેક્ટ કહી દઉં છું. જો અને આ જગતમાં પહેલી વખત હું બહાર પાડું છું કે આ ઓરિજિનલ ટેપ રેકર્ડ છે. એ સાયન્ટિસ્ટો બધા વિચારમાં આવી ગયા કે આ ટેપ રેકર્ડ એ ટેપ રેકર્ડ છે. શું કરું? તમે બોલો તે ટેપ રેકર્ડ છે. પણ તમને તો એક પલમાં સારું બોલ્યા હતા કે કેવું સરસ બોલ્યો, અને ખરાબ બોલ્યો હતા કે શું કરવું કે બોલી દેવું એવું કે. ખરાબ બોલે તો એવું બોલે. જીવન સાર્થક થઈ જાય એવું કરવું નહીં. એમના ફાધર નું થઈ ગયું છે. એમના ફાધર નું તો બહુ સરસ થઈ ગયું છે. નામ લખાઈ દેજો. જયંતિ નાયક અને રણજીત. બીજું એક પૂછવું છે. આપણે લોકો એમ કહે છે કે ભગવાન પ્રાપ્તિ કરવા માટે કે હિમાલય પર જવું પડે કે એકાંતમાં ધ્યાન કરવું પડે. તો અમે લોકો સંસારમાં એવું સાંભળ્યું છે કે ભગવાન પ્રાપ્ત કરવા માટે હિમાલયમાં જતું રહેવું પડે, જંગલમાં જતું રહેવું પડે, એકાંતમાં રહેવું પડે. હવે અમે બધા તો સંસારમાં રહીએ છીએ, અમે ક્યાંય 8 દાડા એકાંતમાં જઈ શકીએ નહીં, તો કે ભગવાન કેવી રીતે પ્રાપ્ત થાય? એવું છે ને, એ સતયુગમાં જરૂર હતી. સતયુગમાં ઘેર છતે રહી અને ભગવાન યાદ આવે નહીં. નિરાતે જે જોઈતી ચીજ મળ્યા જ કરે. ઘી, દૂધ, દહીં, બધું યાદ જ કરવું ના પડે. મેળે બધી ચીજો આયા કરે, એટલે કોઈ ચીજની કમી ના હોય. બરોબર ને? એ જમાનામાં બહાર જતું રહે તારા દુનિયાથી પોતે ભગવાનમાં એકાગ્ર કરી થઈ શકે. નહીં તો થઈ શકે નહીં ઘેરમાં. અત્યારે તો ફોનના કંટ્રોલ, ફલાણા કંટ્રોલ, એટલે આખો દાડો એમાં ને એમાં અડચણમાં જ રહેતો હોય.
એટલે ઘેર બેઠા ભગવાન આકાર પ્રાપ્ત થાય હોય કલયુગમાં ઘેર બેઠા ભગવાન પ્રાપ્ત થાય. અને તો આ હિમાલયમાં જાય કશું ભળે નહીં. તો જાય ને તો પાછું ગુલાબના છોડ રોપે. ઘેર બે બૈરી ને એક છોકરો